શ્રાવણ મહિનાની સુદ ત્રીજના રોજ કરવામાં આવતા ગૌરી વ્રતની કથા. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ સંતતિ, સંપત્તિ અને પ્રભુની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતના દિવસે પાર્વતીજીના પૂજનનો મહિમા મોટો છે, કારણ કે દક્ષપુત્રી ઉમાનું લગ્ન શંકર સાથે કર્યા પછી દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ બને છે. સતીની સાથે શંકર કૈલાસ પર વિરાજે છે. એક દિવસ દંડકારણ્યમાં ભવાનીએ સીતાનું રૂપ ધારણ કર્યું. તેમણે મનમાં વિચાર્યું કે સદાશિવ રામનું સ્મરણ કરે છે. શ્રી રામ જો ભગવાન વિષ્ણુ હશે તો મારું કપટ જાણી જશે, નહીંતર મને સીતા જ સમજશે. સતીએ સીતા સ્વરૂપે શ્રી રામ સમીપે જઈ વંદન કર્યા. રામે નમન કરી કહ્યું, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં? આપ એકલા જ દંડકારણ્યમાં વિચરણ કરી રહ્યા છો? આપ વિશ્વેશ્વર મહાદેવ વિના એકલા વનમાં કેમ વિચરી રહ્યા છો? આપે આ નવું રૂપ શા માટે ધારણ કર્યું છે? શિવજી સમાધિ દ્વારા સમગ્ર પરિસ્થિતિને પામી ગયા. સતીને પૂછવામાં આવ્યું ત્યારે ચતુર્બાપની ચતુર્કન્યાએ એ રહસ્ય છુપાવ્યું. સતીએ મૌન સેવ્યું. નારીનો ધર્મ છે એકલા ન ફરવું અને પતિથી કોઈ વાત છુપાવી નહીં. વહેમનું કોઈ ઓસડ નથી. જીવનના સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકબીજાને છેતરવા કોશિશ ન કરવી. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા કહેવાય. સતીએ એમનું સ્વરૂપ ધારણ કરીને મોટી ભૂલ કરી હતી. હવે સતીનો સ્પર્શ પણ ન કરી શકાય. શિવજીનું દાંપત્ય તૂટ્યું. વાત એમ બની કે શિવજીને દંડકારણ્યમાં શ્રી રામ લક્ષ્મણના દર્શન કરવાની ઈચ્છા થઈ. શ્રી રામ હે સીતે ઉચ્ચ સ્વરે પોકારતા હતા. એમના મુખ પર વિરહ વેદના હતી અને તેઓ માનસી ભાવ દર્શાવતા વિહળ બન્યા હતા. શિવજીએ જાણી લીધું કે હું શ્રીરામ સમક્ષ જઈશ અને વંદન કરીશ તો તેમની ચરિત્રલીલા ઉઘાડી પડી જશે. આથી શિવજી દૂરથી વંદન કરી બોલ્યા, જય સચ્ચિદાનંદ. આ પ્રકારે શિવજીને પ્રાર્થના કરી પુલકિત થયેલા જોઈ સતીને આશ્ચર્ય થયું. હે ત્રિલોક સ્વામી, આપે કોને પ્રણામ કર્યા? આપ સ્વયં દેવાદિદેવ વિશ્વેશ્વર મહાદેવ છો, છતાં સ્તુતિ કરીને કોને શિર નમાવ્યું? દેવી, આશ્રમમાં આપણે કુંભજ ઋષિના મુખેથી જે રામકથા સાંભળી હતી તે વિષ્ણુ નારાયણના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીના મેં દર્શન કર્યા, શિવજીએ કહ્યું. સતીને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. સતીના મનનું સમાધાન ન થયું. આથી મહેશ્વરે કહ્યું, સતી, તમને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે રામ લક્ષ્મણની પાસે જઈ બુદ્ધિ ચાતુર્યથી શ્રીરામની પરીક્ષા કરો. હું પેલા ઘેઘૂર વટવૃક્ષ પછવાડે તમારી રાહ જોઉં છું. શિવજી મનમાં સમજતા હતા કે આજે સતીનું અનિષ્ટ થવા બેઠું છે, નહીંતર આ પ્રકારના અવિશ્વાસનું કારણ ઉપસ્થિત થાય નહીં. અને સતીએ ઉપર કહ્યું તેમ જગદંબા સીતાનું રૂપ લઈ લીધું અને કસોટી કરવા ગયા. મીઠાની પુતળી સમુદ્રનો તાગ લેવા ગઈ પણ ઓગળી ગઈ. લક્ષ્મણ એ શેષનો અવતાર છે. તેમણે સતીનું રૂપ ઓળખ્યું પણ મૌન સેવ્યું હતું. તેઓ શ્રીરામ અને સીતા રૂપે ભવાનીનો સંવાદ સાંભળી રહ્યા હતા. શ્રીરામને સાક્ષાત વિષ્ણુ જાણીને સતીએ પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું, હે રઘુનંદન, હું વનમાં એકલી નથી આવી. ભગવાન શંકર પણ મારી સાથે છે. આપને વ્યથિત જોઈ પ્રણામ કરી પેલા વટવૃક્ષ પાસે ઊભા છે. મારા મનમાં શંકા ઉપસ્થિત થઈ, તેથી તેમની અનુમતિ લઈ હું આપની પરીક્ષા કરવા આવી હતી. હવે મારો સંશય દૂર થયો. આ ઘટના ઘટ્યા પછી સતીને ઘણો જ પશ્ચાતાપ થયો. શિવજીને પણ સંતાપ થયો. તેઓ ધર્મસંકટમાં મુકાઈ ગયા. રામની કસોટી કરવા સતીએ સીતાજીનું રૂપ લીધું. સીતાજી તો જગતજનની જગદંબા કહેવાય. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કરી રામ સમક્ષ જવાની દૃષ્ટતા કરી છે. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારે નહીં. એમ મનોમન દ્રઢ નિશ્ચય કરી શિવજી સતી સાથે કૈલાસમાં આવ્યા. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢી આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળકપટ જાણી ગયા છે. સતીને પશ્ચાતાપ થયો અને શિવજી સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દૃષ્ટિએ શિવ અને શિવનો વિયોગ છે જ નહીં. બંને સંલગ્ન જ છે અને પોતાની ઈચ્છાનુસાર રમમાણ કરી રહ્યા છે. વાણી અને અર્થ જેમ ઉભય અન્યોન્ય જોડાયેલા છે, આ તો લીલા વિયોગ છે.
દક્ષપુત્રી દેવી ઉમાના 3 રૂપ છે: લક્ષ્મી, સરસ્વતી અને સતી. શિવો ભૂત્વા શિવમ ભજેત. શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. કઠિન સાધના કે વ્રત સિવાય શિવત્વ સાંપડતું નથી. આશુતોષને પ્રાપ્ત કરવા સતીએ નંદાવ્રત શરૂ કર્યું હતું. મહાદેવે સતીને કહ્યું, હે સતી, હું તારા આ નંદાવ્રતથી પ્રસન્ન થયો છું, માટે તારે જે માગવું હોય તે માગ. આપ વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કરો. સતીએ નંદાવ્રત પરિપૂર્ણ કર્યું હતું અને શંકરને પ્રસન્ન કર્યા હતા. તેથી સતી શંકરનો વિવાહ થયો હતો. આ વિવાહ વિધિ બ્રહ્માએ કરાવી હતી અને શંકરે પાણી ગ્રહણ કર્યું હતું. દાંપત્ય પ્રેમનો પ્રવાહ ક્રમશઃ ભક્તિમાં પરિણમ્યો હતો. શંકરે ઉપરોક્ત ઘટના ઘટ્યા પછી જ્યારે સતીનો ત્યાગ કર્યો હતો, ત્યારે તેમણે એક દેહ ત્યાગી બીજા દેહે પાર્વતી સ્વરૂપે શંકરને જ સેવ્યા હતા. દક્ષે એક વખત યજ્ઞનું આયોજન કર્યું હતું. પોતાના અહંકારનો અને વૈભવનું પ્રદર્શન કરી પોતાના વિલક્ષણ વ્યક્તિત્વનો સિક્કો મારવો હતો. પરંતુ ધર્મનું કે વ્રતનું ક્ષેત્ર દેખાવો કરવા માટે કે સિક્કા મારવા માટે નથી. તેને તમે વ્યક્તિત્વનું સાધન ન બનાવો. દક્ષ સભામાં પધાર્યા ત્યારે સૌ ઊભા થયા, પણ બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા. શિવજી ઊભા ન થયા તેનું કારણ એ હતું કે તેઓ તે સમયે સમાધિમાં તલ્લીન હતા. દક્ષ પ્રજાપતિને થયું કે આ જમાઈ નથી, જમ છે. આ યજ્ઞમાં જમ બનીને આવ્યો છે. દક્ષ તે વખતે ક્રોધ પર કાબૂ રાખી ગુસ્સો પી જાય છે. ત્યાર પછી વૈરવૃત્તિથી બૃહસ્પતિ યજ્ઞ કરે છે. દક્ષે પોતાનું અપમાન થયું હતું તેનો બદલો લેવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં શિવજી અને સતી સિવાય સર્વદેવો, દેવાંગનાઓ, મુનિવર્યો વગેરે ઉપસ્થિત હતા. દક્ષે સતી અને શિવજીને આમંત્રણ આપ્યું ન હતું, કારણ કે પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞ વખતે સર્વે સભાસદોએ ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું, પરંતુ શિવજી ઊભા થયા ન હતા. બીજું કારણ એ હતું કે સતી અને શિવના લગ્ન પ્રસંગે દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી. દક્ષ આ માળા યોગ્ય સ્થાને રાખતા નહીં, તેથી શિવજીએ દક્ષને આ અંગે સૂચન કર્યું હતું. નારદજી કૈલાસમાં જઈ કહે છે, સતી, પિતાને ત્યાં જવું એમાં આમંત્રણની અપેક્ષા રખાય નહીં. સતી શિવજીને કહે છે, તમે તો જમાઈ છો, માટે આપણને તો વગર આમંત્રણે જવાનો અધિકાર છે. આપણા જવાથી મારા પિતાને ઘણો જ આનંદ થશે. સતી, તમે સ્ત્રી હઠ ન કરો. વિના આમંત્રણ જવું એ ઉચિત ન ગણાય. પિતાને ત્યાં મહાયજ્ઞ હોય અને જો હું ન જાઉં તો મારી પિયટવાટ ટળી જાય. મને અનુમતિ આપો તો હું જાઉં, સતીએ કહ્યું. સતી, મને અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ પણ હું જાણું છું, માટે ત્યાં જવું હિતાવહ નથી. શિવજી સમજતા હતા કે દંડકારણ્યની ભૂલ પછીની આ બીજી ભૂલ પિયર જવાની કરી રહ્યા છે. આખરે સ્ત્રી હઠને વશ થઈ જવાની હા કહે છે. ઉપરવટ થઈને સતી ઉમળકાભેર પિયર આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચ્યા પછી રહ્યો નહીં. પોતાના પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં પણ ક્યાંય ન હતું. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયો. સતીએ શિવજીને યાદ કર્યા. ચરણાવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો. પરિણામ એ આવ્યું કે સતીને પોતાની જાતને સમર્પિત કરવાની ફરજ પડી. સતીએ યજ્ઞકુંડમાં પોતાના દેહની આહુતિ આપી દીધી. શિવજી ત્યાં પ્રગટ થયા. બળતું થયેલો દેહ ખભા ઉપર ઉપાડ્યો અને તાંડવ નૃત્ય કર્યું. વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના 51 ટુકડા કર્યા. આ 51 ટુકડામાંનો તેમનો હૃદયનો ભાગ આરાસુર પર્વત પર પડ્યો અને ત્યાં આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. હિમાલય અને મેનાએ કઠોર તપ કર્યું. વિવિધ પ્રકારના વ્રતો કર્યા. હિમાલયે દાનની સરવાણી વહેતી મૂકી અને ઉમાદેવી મેના ઉપર પ્રસન્ન થયા અને પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. સતીએ બીજો જન્મ હિમાલય એટલે કે હિમવાનને ત્યાં લીધો અને પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ અને અનેક વ્રતો કર્યા ત્યારે તેમને શંકર જેવા સ્વામી મળ્યા. સૌભાગ્યવતી સ્ત્રીએ ઈષ્ટદેવની પ્રસન્નતા માટે સ્વર્ણ ગૌરી વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવું જોઈએ. 16 વિધિથી ગૌરીની પૂજા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ગૌરીને એટલે કે પાર્વતીજીને પ્રાર્થના કરવી. પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે પવિત્ર બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવા.
સ્વર્ણ ગૌરી વ્રતનો વિધિવિધાન એવું છે કે આ વ્રત 16 વર્ષ સુધી કરવું. 16 તારવાળો કંકુ મિશ્રિત દોરો જમણા હાથના કાંડે બાંધવો અને પાર્વતીજીની ભક્તિભાવથી પૂજા કરવી. આ સ્વર્ણ ગૌરી વ્રત મહિમાવંતું ગણાય છે.